કૈલાસ માનસરોવર યાત્રાને લઈને શિવભક્તો માટે સારા સમાચાર સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે કોવિડ મહામારી અને સરહદી તણાવને કારણે કૈલાસ માનસરોવર યાત્રા ખોરવાઈ ગઈ હતી, ત્યારે ફરીથી આ યાત્રા શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। કૈલાસ માનસરોવર યાત્રાને લઈને ભારત અને ચીન વચ્ચે સમજૂતી થઈ છે। આ યાત્રા 5 વર્ષ પછી ફરી શરૂ થવાની છે। બંને દેશ આ યાત્રાને શક્ય તેટલી વહેલી તકે વ્યવસ્થિત રીતે પુનઃ શરૂ કરવા માટે સહમત થયા છે। ગલવાનમાં અથડામણ પછી ભારત ચીનના સહિયારા પ્રયાસોની પ્રથમ બેઠક ચીનમાં યોજાઈ હતી। 5 વર્ષ બાદ બેઇજિંગમાં બંને દેશોના વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં 6 મુદ્દાઓ પર સમજૂતી થઈ હતી। આ બેઠકમાં ભારત તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીન તરફથી વિદેશ મંત્રી વાંગ યી હાજર રહ્યા હતા। ત્યારે આ બેઠકમાં કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા અંગે સર્વસંમતિ સધાઈ હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।